બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એહને વિસરો નહીં. સ્ત્રી માતાજીની સામે બે હાથ જોડીને બેઠી હોય, માતાજીને કહેતી હોય કે હે માં, શેર માટીની ખોટ છે, અને દીકરો છે એ માને બહુ વાલો હોય, માની ગોદ જ્યાં સુધી ભરાય નહીં, અને માં અને બાપે પથ્થર એટલા દેવ કર્યા હોય, અને ત્યારે માની એના પર કૃપા થાય અને માં એને દીકરો આપે, અને દીકરા ઉપર જનેતા કેટલી આશા લઈને બેઠી હોય કે મારો દીકરો મોટો થાય, ઘરમાં દીકરાની વહુ આવે, અને આજના દીકરાઓને માં ગમતી નથી, બાપ ગમતો નથી. બનેલો પ્રસંગ, બનેલી ઘટના મને આજ સ્મરણમાં આવી. માએ ખોળા પાથર્યા, પથ્થર એટલા દેવ કર્યા, અને તારી માને ત્યાં દીકરાનો જન્મ થયો. ગામમાં ગામની બહાર નાનો એવો એક કૂબો બનાવેલો, એમાં બે પતિ પત્ની રહે. 10 વર્ષના વાણા વહી ગયા ત્યારે એને ત્યાં એક દીકરાનો જન્મ થયો. પણ મા ને બાપ, ગામમાં ઘર નહીં, સીમમાં ખેતર નહીં. પણ આજ મા રાંદલની કૃપા થઈ, મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો, અને બે મા બાપને થયું કે આના સહારે આપણે આપણું જીવન ગુજારી દઈશું. બે કાળી મજૂરી કરીને લઈ આવે, પોતે ભૂખ્યા રે, દીકરાને જમાડે, દીકરાને ઉછેરીને મોટો કર્યો. દીકરો ભણવામાં હોશિયાર, ભણી ગણીને મોટો થયો. પછી ગામડામાં તો 1 થી 7 ધોરણનું શિક્ષણ હોય, દીકરાને શહેરમાં ભણવા મોકલ્યો. દીકરો શહેરમાં ભણવા ગયો, પણ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષના વાણા વહી ગયા. દીકરો કોલેજમાં આવ્યો, પણ એટલી ગરીબ પરિસ્થિતિ કે દીકરાને મળવા માટે થઈ અને માવતર શહેરમાં ન જઈ શકે, કારણ કે ભાડાના પૈસા તો જોઈએ ને. પણ માં છે ને, એ માં છે. મોઢે બોલું માં, મને મારું સાચે નાનપણ સાંભળે, મોટપની મજા બધી મને કડવી લાગે કાગડા. અને એક દિવસ રાત્રિના સમયે ઉપર આભ અને નીચે ધરતી, બે મા બાપ સુતા છે, દીકરો શહેરમાં ભણે છે. પછી માથી રહેવાયું નહીં, માએ એના પતિને કીધું કે દીકરાને ભણવા મોકલ્યો, 5 વર્ષના વાણા વાઈ ગયા છે, દીકરાને મળવા નથી જઈ શકાણું, પણ હવે તો તમે દીકરાને મળવા માટે જાઓ. અને જ્યારે માના મુખમાંથી દીકરાને મળવાના શબ્દો નીકળ્યા, તારે બાપ બોલ્યો કે મળવા તો જાઓ, પણ કેવી રીતે જાઉં, પૈસા તો છે નહીં. પેટે પાટા બાંધી એને મોટો કર્યો, એને ભણાવ્યો, પણ માએ જીદ પકડી. માએ કીધું કે કાળી મજૂરી કરી અને અઠવાડિયા સુધી ઘરનો ચૂલો નથી સળગાવ્યો, એ પૈસા બચાવ્યા છે. બાપને તૈયાર કર્યો દીકરાને મળવા માટે, અને માં છે. 1 અઠવાડિયું ભૂખ્યા રહી, દીકરાને ભાવે શું કે સુખડી ભાવે, સુખડી બનાવી 1 ડબ્બો ભરી અને બાપને આપ્યો કે કાલ તમે સવારે નીકળો, શહેરમાં જાઓ, આ દીકરાને હુકડી દી આવો, અને મારો રાજા મજામાં છે કે નહીં. માને દીકરાની યાદ આવી, બાપને મોકલ્યો. બાપ ઘરેથી નીકળ્યો શહેરમાં જવા માટે, પેદલ ચાલીને આવ્યો. દીકરો ક્યાં ભણે, દૂરથી કોઈએ કીધું કે સામે છે એ કોલેજ છે, અને બાપનો પ્રવેશ કોલેજમાં થયો. ફાટેલી ચોરણી છે, ફાટેલા કપડા છે, એકદમ ગરીબ પરિસ્થિતિ.
પેટે પાટા બાંધી ભૂખ્યા રહે, દીકરાને પૈસા મોકલે ને દીકરો કોલેજમાં ભણે. હવે બાપનો કોલેજમાં પ્રવેશ થયો, દીકરો પોતાના મિત્રો અને બેનપણીઓની સાથે કોલેજમાં બેઠો છે ગ્રાઉન્ડમાં. બાપે દીકરાને જોયો અને દીકરાએ બાપને જોયો. બાપને થયું કે 5-5 વર્ષ થયા, હમણાં દીકરો મને જોઈને દોડશે. દીકરો ઉભો તો થયો, બાપની સામે આવ્યો. બાપને થયું હમણાં મને ભેટી પડશે, હમણાં માના ખબર પૂછશે, મારા ખબર પૂછશે. પણ દીકરો બાપની સામે આવીને ઉભો રહ્યો ને એટલું પૂછ્યું કે તમે શું કામ આવ્યા છો? અરે બેટા, તારી માએ સુખડી આપી, 5 વર્ષથી તારી માં યાદ કરે કે મારા રાજાની સંભાળ લેવા જાઓ. અને તેથી દીકરો એટલું બોલ્યો કે તમને શરમ નથી આવતી? ભિખારીના વેશે મને મળવા આવો છો, હું કોની વચ્ચે બેસું છું એ તો જુઓ. અને બાપે કીધું તારી માએ સુખડી મોકલી ત્યારે કીધું કે આ સુખડીથી તમે બે પેટ ભરજો. ખબરદાર મને આવી રીતે હવે મળવા આવ્યા તો હું કરોડપતિની વચ્ચે બેઠો છું, મારી આબરૂ શું? અને બાપના પગ નીચેથી ધરતી હાલવા લાગી કે મારો રાજા કેટલા પથ્થર એટલા દેવ કર્યા, તારા ઉપર તો અમે બહુ ગારવાનો છે, અને આજ મારો દીકરો મારો રહ્યો હોય એવું લાગતું નથી. બાપ ત્યાંથી પાછો વળ્યો, આંખમાં આંસુ આવી ગયા. પણ એને થયું કે મેં તો કલેજા પર પથ્થર રાખી અને તને સહન કરી લીધો, પણ તારી માને હું શું જવાબ આપીશ? બાપ ગામમાં પાછો આવ્યો. એ માં દીકરાની રાહ જોઈને બેઠી છે કે હમણાં મારા દીકરાના સમાચાર આવે. અને એનો પતિ આવ્યો. એ માં હામી દોડી કે શું કરે છે મારો રાજા, શું કરે છે મારો દીકરો? ત્યારે બાપને થયું કે મેં તો સહન કરી લીધું, પણ 9-9 મહિના આને પેટે રાખ્યો છે, અને કદાચ હું એને કહીશ કે હવે દીકરો આપણો નથી રહ્યો તો આનો પ્રાણ નીકળી જશે. એ બાપ પોતાની પત્નીને ખોટું આશ્વાસન આપ્યું. દીકરો બહુ રાજી છે, ભણે છે. માએ રાજાના સમાચાર પૂછ્યા, બાપે કીધું નહીં કે દીકરો હવે આપણો નથી રહ્યો. અને પછી માં કહેવા લાગી કે મારો રાજા તો મજામાં છે ને? કે હા, બાપે બાંધી મુઠ્ઠી રાખી, ખબર ન પડવા દીધી. અને એમાં એક દિવસ માં હટાણું કરવા માટે વાણિયાની હાટે ગઈ. અને તેથી નગર શેઠે કીધું કે ડોસી, તારો દીકરો છે ને એનો પેપરમાં ફોટો આવ્યો છે. અને માં બહુ રાજી થઈ. બતાવો શેઠ, મને કોને, હું અભણ છું. અને ત્યારે એ શેઠ એટલું બોલ્યા કે દીકરી, તારો દીકરો છે ને ભણી ગણીને બહુ હોશિયાર થયો, મોટો આઈપીએસ ઓફિસર બની ગયો છે, અને તારો દીકરો કલેક્ટર બની ગયો છે. આ એનો જો ફોટો આવ્યો છે છાપામાં. અને એ છાપામાં દીકરાનો ફોટો 8 વર્ષે જોયો. માં હૃદય લગાડી અને દોડતી દોડતી ઘેર આવી. અને એનો પતિ ખાટલામાં સૂતો છે, એને જગાડીને કીધું કે જોયું, હવે મારે તમારે કાળી મજૂરી નહીં કરવી પડે, આ ફાટેલા કપડા નહીં પહેરવા પડે. મારો દીકરો હવે કલેક્ટર બની ગયો, આપણે બંગલામાં રહેશું, આપણે કાળી મજૂરી નહીં કરવી પડે. અને ત્યારે બાપને એમ થયું કે હવે શું? માને નથી ખબર, પણ બાપને ખબર છે કે હવે દીકરો મારો નથી રહ્યો. વર્ષોના ભાણા વીત્યા અને એક દી માથી રહેવાયું નહીં. પતિને કીધું કે મારો દીકરો તો હવે મોટો સાહેબ બની ગયો, 3 વર્ષ એને વીતી ગયા, હવે તું મને મારા દીકરાની પાસે લઈ જાવ, મને એનું મોઢું દેખાડો. તારે બાપ ના પાડે છે. તારે માએ કીધું કે ન લઈ જાવ તો તમને રાજાની સોગંદ છે. અને બે પતિ પત્ની દીકરાને મળવા માટે ઉપડ્યા. છાપામાં વાંચ્યું કે દીકરો નાસિકમાં કલેક્ટર છે. બે પતિ પત્ની ઘર વખરી જે કાંઈ હતી એ વેચી દીધી, ઘર છોડીને નીકળ્યા, નાસિક પહોંચ્યા. પૂછ્યું કે કલેક્ટર સાહેબનો બંગલો? કે હા. અને માં અને બાપ એ કલેક્ટરના બંગલે પહોંચ્યા. દરવાજા ઉપર 2 ચોકીદારો ઊભા છે કે ભાઈ અમારે સાહેબને મળવું છે. ગરીબ વેશ છે, અમારે સાહેબને મળવું છે.
ચોકીદારે કીધું કે તમારે ઓફિસનું કામ હોય તો સાહેબને ઓફિસે મળવા જવાય, અહીંયા નહીં. પણ આ તો માં છે ને, કલેક્ટરની માં બની ગઈ છે. એટલે કહેવા લાગ્યો કે ભાઈ એ મારો દીકરો છે, સાહેબ તો તારો હશે, તું દરવાજો ઉઘાડ, મારે મારા રાજાને જોવો છે, મારે મારા રાજાને મળવું છે. એ માને આટલું બોલવું અને કલેક્ટર સાહેબને બંગલામાંથી આમ દરવાજો ઉઘાડી અને ફળિયામાં આવું. એ દીકરા, હું ને તારો બાપ આવ્યા છીએ બેટા, આ અંદર નથી આવવા દેતા. અને કલેક્ટરે નજર કરી કે મારો માં અને બાપ આવ્યા છે. અને એ જ વખતે એને વિચાર કર્યો કે હું તો કરોડપતિની બાઈને પરિણું છું, અને જો મારા ગરીબ મા બાપને જુએ તો કદાચ મને છોડીને હાલી જાય તો. એટલે દીકરાએ હુકમ કર્યો ચોકીદારને, એ ચોકીદાર, એ બે ભિખારીને તગડીને કાઢી મૂકો. એ આટલા શબ્દો કલેક્ટરના મુખમાંથી નીકળ્યા અને બાપ ઢગલો થઈને ડરી પડ્યો. અને પડતાની સાથે માથામાં પથ્થર વાગ્યો. બાપને હેમરેજ થઈ ગયું કે દીકરાના આંગણે બાપે પ્રાણ છોડ્યો. તારી માં કહેવા લાગી કે હે દીકરા, કેટલી આશા, કેટલા અરમાનો લઈ પથ્થર એટલા દેવ કર્યા, પેટે પાટા બાંધ્યા, તું ઘરમાં ન રાખતો વાંધો નહીં, પણ તારા બાપની લાશ તારા આંગણામાં પડી છે, એનો અગ્નિ સંસ્કાર તો કરી દે દીકરા. દીકરો ઘરની બહાર ન નીકળ્યો. અને એ વખતે એક ભારતની જનેતા એના પતિના મરદાને ખોરા ઉપર લઈ અને ગોદાવરી નદીના કાંઠે આવી એનો અગ્નિ સંસ્કાર કર્યો. હવે કોણ સહારો? માએ ભગવાનને કીધું કે હે ભગવાન, મારા પેટે કદાચ પથ્થરો પાક્યો હોત ને તો એ જગત એના ઉપર કપડા ધોઈ શકત. આવો દીકરો મને આપ્યો. અને એ માં એ ભિખારણ બની અને પંચવટી ચોકમાં ભીખ માગે. નાસિક ગયા છે ને ખબર છે, ત્યાં કાળારામનું મંદિર છે. મંદિરના દરવાજા ઉપર એ કલેક્ટરની માં રોજ ભિખારીની લાઈનમાં ભીખ માંગવા બેસે. એમાં રવિવારનો દિવસ આવ્યો અને બધા ભિખારીઓ એક લાઈનમાં બેઠા છે. એમાં કલેક્ટરની માય બેઠી છે. એમાં એક ગાડી આવી, બધા ભિખારીઓ ખૂબ રાજી થયા. એટલે બાઈએ પૂછ્યું કે આ તમે બધા રાજી કેમ થઈ રહી? માં દીકરાના માથે હાથ ફેરવવા લાગી. આંખમાંથી આહોડા પડે, લાજનો ઘૂમટો તાણ્યો છે. અને કલેક્ટરના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે ડોશી, થોડી ચા બનાવી દે ને. માએ ઈશ્વરનો આભાર માન્યો કે હે ઈશ્વર, તે મને એવો અવસર આપ્યો કે મારા દીકરાને આજ હું ચા તો પીવડાવી શકું. ડોશીમાં ચા પીવડાવવા બનાવી, ચા લઈને ગયા. લાજનો ઘૂમટો તાણી રસોડાના એક ખૂણામાં એ જનતા ઊભી છે. કલેક્ટરે કપ હાથમાં લીધો ચાનો, એક ઘૂંટડો, બીજો ઘૂંટડો અને ત્રીજો ઘૂંટડો ભર્યો. એટલે કલેક્ટરના મુખમાંથી શબ્દ નીકળ્યા કે ડોશી, એક વાત કહું? બોલો ને સાહેબ, શું કામ છે? કે ડોશી, આજ સુધી તો નહીં, પણ આજ તારા હાથની ચા પીધી, આજ તને એક કપટ સુધી વાત કરું, આજ 15 વર્ષે મને મારી માની યાદ આવી. મારી માં આવી ચા બનાવતી હતી અને તેથી માં ઢગલો થઈને ધરી પડી કે દીકરા, એકવાર ઊંચું ઉપાડીને જો તો ખરો, હું તારી જડેતા છું, પણ તને ગરીબ માં ગમતી નથી. એ કલેક્ટર સાહેબના પત્ની એનું ઘરમાં પ્રવેશવું અને ડોશીમાનું ઢગલો થઈને રોવું. કલેક્ટરના પત્ની આવીને ડોશીમાને ઉભા કરીને કહેવા લાગ્યા કે બા, શું કામ રડો છો? શું થયું?
અને માના મુખમાંથી શબ્દ નીકળ્યા, દીકરી આજ મને મારા દીકરાની બહુ યાદ આવી. માં દીકરો નથી તમારે? છે બેટી, પણ એને ગરીબ માં ગમતી નથી. આજ મને મારા દીકરાની યાદ આવી અને તારે કલેક્ટરના પત્ની એટલું બોલ્યા, માડી તમારા દીકરાનું નામ આપો, તમારા ગામનું નામ આપો. હું કલેક્ટરની પત્ની છું અને એને બહુ મોટો અપરાધ કર્યો છે, એને હું જેલના સળિયા ગણતો કરી દઉં. તમારો દીકરો કોણ છે એ મને કહો. અને ત્યારે માં કહેવા લાગી, દીકરી હું તને કમ કહું કે તારો ઘરવાળો છે મારો દીકરો છે, તને કેવું કેમ? માએ કીધું કે નહીં દીકરી. અને એ વખતે કલેક્ટરના પત્નીએ માજીનો હાથ પકડીને કીધું, માજી તમારા દીકરાનું નામ ના આપો ને તો તમને મારા દીકરાની સોગંદ છે. હવે પોતાના વ્યાજ ઉપર હાથ મુકાવી અને કલેક્ટરના પત્નીએ પૂછ્યું. અને પછી માં બોલી કે દીકરી તારે સાંભળવું છે કે મારો દીકરો કોણ છે? તો સાંભળ, તું જેની ઘરવાળી છું, જે કલેક્ટર રહ્યો ને એની જ હું જનેતા છું, પણ એને ગરીબ માં ગમતી નથી. માના મોઢામાંથી આટલા શબ્દ નીકળ્યા એટલે કલેક્ટરના પત્નીએ એટલું કીધું, કલેક્ટર સાહેબ અહીં આવો. કલેક્ટર રસોડામાં આવ્યા અને પછી કીધું કે આ ડોશીને ઓળખો છો? કે ના. માડી તમારો ઘૂંઘટ ઊંચો કરો. અને જ્યારે કલેક્ટર સાહેબના પત્નીના કહેવાથી માએ ઘૂંઘટ ઊંચો કર્યો અને કલેક્ટરે જોયું કે માં તું, અને કલેક્ટરના મોઢામાંથી માં શબ્દ નીકળ્યા એટલે કલેક્ટરના પત્નીએ બે તમાચા માર્યા કે તારા મોઢામાં માં શબ્દ શોભતો નથી. આ તારી જનેતા છે તેની આ દિશા કરી. અને કલેક્ટરના પત્નીએ પોતાના દીકરાને એક બાજુ ખેંચી ગળે લગાડી અને માના ખોળે પડીને કહેવા લાગી કે માં આ જગતમાં હું બહુ ભણી, ભગવાને મને દીકરો આપ્યો. માં હું બહુ હોશિયાર છું, પણ માં મને મારો ધણી ગોતતા ન આવડ્યું. હું બધું ગોતી શકી, મને મારો ધણી ગોતતા ન આવડ્યું. જેની જનેતાનો ન થયો એ મારો શું થવાનો? માઈ મને નથી પરિણ્યો, એ તો મારા બાપની સંપત્તિને પરિણ્યો છે. માં આજથી હું એનો તિરસ્કાર કરું છું. આજથી હું તારી દીકરી અને તું મારી માં. આ મારા દીકરા પર આ પાપીનો પડસાયો પડે ને તો માં મારી હાલત તારા જેવી થાય. માં હું ભણેલી છું, હું તારી દીકરી બની, તું મારી હારે ભવ ગાળજી, હું તારું ભરણ પોષણ કરીશ. અને એ વખતે કલેક્ટર માના ચરણમાં પડી ગયો. તારે કલેક્ટરના પત્ની એટલું કીધું કે હવે માફી માંગવાથી કઈ ન મળે, તે બહુ મોટો અપરાધ કર્યો છે. હવે તો આ બધું છોડીને નીકળી જા. આ જગતમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. અને એ માણસ નોકરી છોડી અને જગતમાં નીકળી પડ્યો. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ જગતને એને મંત્ર આપ્યો. કહેવાનો મારો આશ્રય એટલો છે, ભીંજાય ઘર ચોળું ભીંજાય ચૂંદડીમાં. પેટે પાટા બાંધ્યા હોય માવતરે, કેટલી આશાઓ રાખી હોય દીકરાઓ ઉપર, અને એ દીકરાઓ જ્યારે માં અને બાપને ઠોકર આપે ત્યારે એનાથી મોટો આ જગતમાં કોઈ અપરાધ નથી. ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એહને વિસરો નહીં. પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનના કાળજા પથ્થર બની સુંદશો નહીં.
એ રાંદલમાંના લોટા તેડ્યા હોય ને ગામડાની સ્ત્રી ગઈ હોય તો એ રાંદલમાં દીકરા આપે. મેં કીધું તું